નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા મુકામે ગામના દાનવીર ભામાશા મેઘદાદા દ્વારા 20મો ફી ઉત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રોત્સાહન રૂપ સહાય અને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય ઉપસ્થિતિ તરીકે વિજયસિંહ રાજે હાજર રહી વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બોરસદ તાલુકાના નિસરાયા ગામે શિક્ષણને પ્રોત્સાહન આપતા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના દાનવીર ભામાશા મેઘદાદાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને ફી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મેઘદાદાના સ્ટેચ્યુ સમક્ષ વિદ્યાર્થીઓને ફી સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ચેકનું વિતરણ વિજયસિંહ રાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામજનો, આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિતોએ મેઘદાદાના શિક્ષણ પ્રત્યેના સેવાભાવી કાર્યને બિરદાવ્યું હતું। કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી આયોજિત આ ફી ઉત્સવને લઈને સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। વિજયસિંહ, આજરોજ આપ ગ્રામજનો અહીંયા ભેગા થયા છે, શું છે? લગભગ મેઘદાદા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જે ફીનું વિતરણ મેઘદાદા દ્વારા થઈ રહ્યું છે એનો લગભગ આજે આ 20મો કેમ્પ હશે અને આ કેમ્પમાં લગભગ આજે 10 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને શ્રી મેઘદાદા દ્વારા ઉચ્ચ અભ્યાસ માટેની ફી આજે આ વિદ્યાર્થીઓને આપવાની છે। વિજયસિંહ, આ ફી આપવા પાછળનો હેતુ શું છે? જનરલી દરેક વ્યક્તિના જીવનમાં ભણવાનો એક સમય હોય છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં ફીના અભાવને લઈ અને પોતાનું ભણવાનું છોડી દેતો હોય છે। અને આવી વાતો મેં ઘણા બધા વડીલોના મુખે સાંભળી છે કે મારે ભણવું હતું પણ મારી પાસે પૈસાની સગવડ ન હતી, એવી વાત એમના દીકરાઓને મેં કરતા સાંભળેલા છે। પણ જ્યારથી મેઘદાદા નિસરાયા ગામમાં આવ્યા છે ત્યારથી દાદાએ આવા તમામ વિદ્યાર્થીઓને ફીની સહાય ચૂકવી છે અને વિદ્યાર્થીઓ પોતાનું ભણવાનું છોડી ન શકે અને જિંદગીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવું નિર્માણ, એવી પરિસ્થિતિ અમારા શ્રી મેઘદાદાએ કરી છે અને વિદ્યાર્થી જિંદગીમાં ખૂબ આગળ વધે એ અમારા મેઘદાદાનો હેતુ છે। અને એની જિંદગીમાં એ આગળ વધે એ દાદા જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા સિવાય આ તમામ વિદ્યાર્થીઓને હંમેશા ફીની મદદ કરતા આવ્યા છે। વિજયસિંહ, આ જે ફી આપે છે પરંતુ એ કેટલા સમય મર્યાદા એની છે? લગભગ આજનો જે કેમ્પ છે વિદ્યાર્થીઓને ફીની વિતરણનો, એ આજનો લગભગ 20મો કેમ્પ છે। અત્યાર સુધી નિસરા ગામના 180 જેટલા વિદ્યાર્થીઓને શ્રી મેઘદાદા દ્વારા 1.5 કરોડથી ઉપરની રકમ આપવામાં આવી છે અને અમારા મેઘદાદાએ નિસરા ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે આવનારી પેઢીઓ સુધી બાળકોને ભણવાની ફીની કોઈ પરેશાની રહેશે નહીં અને બાળક પોતાના જીવનમાં જે કંઈ ભણવા માગે છે એ ભણવા માટે ફીની એક તકલીફ એના જીવનમાં જે રહેતી હતી એનો સદાયને માટે અંત આવી જશે એવી મેઘદાદાએ વ્યવસ્થા કરી છે। વિજયસિંહ, અંતિમ પ્રશ્ન, દાદાનું જે આ સ્ટેચ્યુ છે તેની નીચે એક લખાણે લખ્યું છે, શું કહેશો એના વિશે? આપણે સૌએ સાંભળ્યું છે કે યુએસએમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે। આપણા લોકપ્રિય પ્રધાન સેવક મોદી સાહેબે કેવડિયા મુકામે સરદાર સાહેબ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું નામ આપ્યું છે એમની પ્રતિમાને। તો નિસરાયના ગ્રામજનો અને આખા આણંદ જિલ્લા અને તાલુકાના રહીશોએ મેઘદાદાની પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ હ્યુમેનિટી એવું નામ આપ્યું છે। આ નામ આપવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે માણસાઈનો જો કોઈ ઉત્તમ નમૂનો જોવો હોય
તો અમારા મેક દાદાનું જીવન અને જીવન કેવી રીતે જીવ્યા એના માટે આ સ્ટેચ્યુ ઓફ હ્યુમેનિટી એવું દાદાની પ્રતિમાને નામ આપવામાં આવ્યું છે. હેલો, મારું નામ નિલેશ ગોયલ. હું ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરનો અભ્યાસ કરું છું. મારો આ એન્જિનિયરિંગનો અભ્યાસ માટે ફીની વાત મેં વિજય સિરાજને કરેલી. વિજય સિરાજ દ્વારા મેકદાદાને જણાવ્યું કે આ વિદ્યાર્થી છે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે, તેને ફીની જરૂર છે. તો મેકદાદા દ્વારા મને ફીની સહયોગ મળ્યો અને આ સહયોગથી મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો આ એક ભાગ છે. તેથી હું વિજય સિરાજ અને મેકદાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું.